હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તમે મજામાં જ હશો. તો આજે આપણે જઈ રહ્યા છીએ સુરત ડુમ્મસ બીચ ફરવા માટે. તો આ મારો પહેલો બ્લોગ છે, તો મને સપોર્ટ કરજો. હમણાં થોડીક જ વારમાં મેં નીકળવાના છે. 10:06 થઈ છે. થોડીક જ વારમાં મારી ટ્રેન આવવાની છે. તો અમે થોડીક જ વારમાં ડુમ્મસ બીચ જવા માટે રવાના થવાના છે. તો તમે અમારો આ બ્લોગ જોતા રહેજો. આગળ હું તમને સુરતની બધી જગ્યાઓ બતાવીશ, તો આ બ્લોગમાં જોડાયેલા રહેજો. અમે સુરત પહોંચી ગયા છે. તો હવે અમે આ હોટલમાં નાસ્તો કરીને થોડીક જ વારમાં ડુમ્મસ બીચ જવા માટે રવાના થઈશું. તો આગળ બ્લોગ જોતા રહેજો. ત્યાં થોડો નાસ્તો મંગાવ્યો છે, જેમાં ચા છે, કચોરી છે, કાંદા ભજીયા છે, સમોસા છે. આ નાસ્તો કરીને હવે અમે બસમાં બેસીને ડુમ્મસ બીચ જઈશું. હવે અમે આ બસમાં બેસીને ડુમ્મસ બીચ જવા માટે રવાના થઈશું. તો બ્લોગને આગળ જોતા રહેજો. અહીંયા અમે બસમાંથી જેવા ઉતર્યા તો અમને આ નારિયેલ પાણી દેખાય, તો અમે એવું વિચાર્યું કે નારિયેલ પાણી પીને અમે હવે આગળ વધીશું. તો હજુ ડુમ્મસ બીચ જવા માટે અમારે 1 કિલોમીટર જેટલું અંતર કાપવું પડશે. આપણે હવે ડુમ્મસ બીચ પહોંચી ગયા છે. તો આ તમે નજારો જોઈ શકો છો. અહીંયા તમે ઊંટ સવારી કરી શકો છો, ઘોડે સવારી કરી શકો છો, અને અહીંયા અલગ અલગ પ્રકારની રાઇડ્સ છે, જેમાં તમે અલગ અલગ પ્રકારની રાઇડ્સની મજા લઈ શકો છો. અહીંયા તમે સારા સારા ફોટો ક્લિક કરાવી શકો છો. અહીંયા દરિયાની બાજુમાં જે ગણપતિ બાપ્પાનું મંદિર છે, જે હું તમને બતાવીશ. આ જોઈ લો, આ ગણપતિ બાપ્પાનું મંદિર છે. વિડીયોમાં જે મેં તમને ગણપતિ બાપ્પાનું મંદિર બતાવ્યું હતું, તેની એક્ઝેક્ટ બાજુમાં જ આ લોકેશન આવેલી છે. ત્યાં ઘણા બધા મોટા મોટા પથ્થર પડ્યા છે. ત્યાં તમને એ પથ્થર ઉપર ચડીને અહીંયાથી તમે આખો ડુમ્મસ બીચ જોઈ શકો છો. અને અહીંયાથી દરિયો ખૂબ જ મસ્ત લાગી રહ્યો છે. તો તમે ડુમ્મસ બીચ આવો તો આ જગ્યાએ પણ આવવાનું ભૂલતા નહીં. આ જગ્યા પણ બહુ મસ્ત છે. તો આ જગ્યાએ પણ અચૂકથી આવજો. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી જ્યારે બી હું વિડીયો મૂકું એનું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. ચાલો ફ્રેન્ડ્સ, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય.